જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી. મારી મૂળ વાત શરૂ કરતા પહેલા તમને બધાને એમ થતું હશે કે આ સેલિબ્રેશન મોડની અંદર જલસા હોય, ખાણીપીણી હોય, આમ ગાના નાચના બજાના આ બધી ધમાલ હોય, એમાં ભાષણ ક્યાંથી આવી ગયું? એ જ આ ગોપાલભાઈ છે અમારા. ગોપાલભાઈ વિચારોના વાવેતરના પણ માણસ છે. એ ચારે બાજુ કેટલું બધું એમણે વાવ્યું છે, કેટલા બધા આંબા ઉગાડ્યા છે, મીઠી મીઠી કેરીઓ આખી દુનિયાને ખાવા મળી છે. એમાંનું એક એમનું કામ છે વિચારોનું વાવેતર કર્યા જ કરવું. તો મને તમને એક સાદો મેસેજ આવેલો કે અમારું આ સેલિબ્રેશન છે. મારી ઈચ્છા છે, એમના સંપર્કો, એમની એટલી બધી મોટી દુનિયા કેટલા બધાની ઓળખે છે. હું એમના પરિચયમાં આવ્યું પહેલાં પણ કેટલા બધા સ્પીકર્સ જે છે એ બધા એમના પરિચયમાં. પણ મને કે મારી ઈચ્છા છે કે ભાઈ તમે આવો અને મને ગમશે અને તમને ગમતા મિત્રો પણ અહીં હશે. એ વાત પણ સાચી. આ અમારા રાવલ સાહેબ બેઠા અહીં, જે રાવલ બહુ વિશ્વવિખ્યાત વિજ્ઞાની કહી શકાય એવું, ગુજરાતનું ગૌરવ, ગુજરાતનું ઘરેણું. આજે ચંદ્રયાન ને બધું થયું હોય તો એ પેઢી જે ડેવલપ થઈ, એ પેઢી ડેવલપ કરવા પાછળ આવા ઋષિતુલ્ય મહાનુભાવોનો ફાળો છે. તો મેં તો હા પાડી દીધી સીધી. ગોપાલભાઈ મને કે અમારા બજેટનું આમ તેમ છે. હવે ઉપરવાળો ગોપાલ અમારે બેઠો જ છે. બકરંદભાઈએ કહ્યું છે ને કે નોટને સિક્કા નાખ નદીમાં ધૂળીએ મારે ચાલ, ઉપરવાળી બેંક બેઠી આપણી માલમ માલ. મેં કીધું તમને જેમ ગમે એમ. કરીશ્ય વચનમ તવ. ગોપાલને બીજું શું કહેવાનું હોય? કરીશ્ય વચનમ તવ. ગોપાલભાઈ કુદરતી બનેલી ઘટના છે. આપણે વાત થઈ ત્યારે તો આ ઘટના હતી નહીં. આપણે તારીખ નક્કી કરી, મેં ફ્લાઇટ નક્કી કરી લીધી. ઘટના એવી બની કે વચ્ચે જે ફ્લાઇટોની બધી મિસહેપ થયું અને બધું ઊંધું ચત્તું થયું, એમાં એક તારીખ અહીંની આપેલી કેન્સલ થઈ મુંબઈની, કારણ કે ફ્લાઇટો જ કેન્સલ થયેલી. અને એ પ્રોગ્રામ પછી કાલે એ લોકો ગોઠવી છે કે તમારે કારણે બીજાનો ઉદ્ધાર આજે પણ થાય છે. મેં એમને કહ્યું પહેલી તારીખે તો હું મુંબઈ આવવાનો જ છું. તો મને કહે કે બીજી તારીખે અમારું જે કેન્સલ થયું છે હવે અમારે નવેસરથી હોલ ને બધું કરવું પડે, અમારી ડિપોઝિટ જશે, એના કરતાં બધું નવેસરથી કરી દઈએ. તો એ જશ પણ એમને જાય છે. એ છે ને જશના જ કામ કરે છે બધા. પારકી છઠ્ઠીના જાગતલ છે. સાવ સાદી સીધી ભાષામાં કહું, પારકી છઠ્ઠીના જાગતલ છે. બીજાઓને કેમ મદદરૂપ થવું, કસાઈને કેમ ઉજળા થવું. રવિશંકર મહારાજની ડાયરીમાં જ્યારે મહાત્મા ગાંધીને પહેલી વખત મળેલા ત્યારે ગાંધીજીએ લખી દીધેલું કે ઘસાઈને ઉજળા થજો. જે વાસણ ઘસાતું હોય ને, ઘસાઈને લોઢાનું હોય ને તો ચાંદી જેવું થઈ જાય. ગોપાલભાઈ તો લોખંડ બજારના કિંગ છે. એ ઘસાઈને બીજા માટે પોતાની જાત ઘસીને એકદમ ઉજળા. અત્યારે તો રૂપેરી જ છે, જો પૂરેપૂરા આખા રૂપેરી છે. વાળ પણ રૂપેરી પાછા છે ખરા, અમારે તો છે નહીં. એમની પાસે તો 75 વર્ષે વાળ પણ છે. એ બહુ મોટી ઘટના છે. વાળ છે એ પણ રૂપેરી. અત્યારે તો પોશાકે એવો સરસ મજાનો રજવાડી રૂપેરી પહેર્યો છે. પાછા અધરમ મધુરમ હસિતમ મધુરમ, એમ બાજુમાં મધુરમ જ છે. એમણે તો કાયમ એ જ સાથ નક્કી કર્યો કે આપણે ગોપાલ તો ભેગું મધુરમ તો જોઈએ જ. તો આખો સિલ્વર આમ જુઓ તો કહેવાય અમૃત પર્વ, ડાયમંડ, અમૃત, આપણે કેટલા બધા નામો છે, ગોલ્ડન. પણ ગોપાલભાઈના જીવનની અંદર કાયમ સિલ્વર એ રીતે રહ્યું છે કે હંમેશા ઉજળા પ્રકાશની અંદર ન્યૂટનના રંગચક્રની જેમ સફેદ રંગના કિરણોથી બાકીના બધાને મોરપી છાપતા રહે છે. મેં કાયમ જોયું છે સફેદ કપડામાં મોટા ભાગે હોય. અત્યારે આ ડોક્યુમેન્ટરીમાં જોયું કે છોકરાઓ સાથે ફરવા જાય ત્યારે રંગબેરંગી કપડાં પહેરે છે ખરા, સાવ ના નથી પાડતા. અને આ મને ગમે, આવા વડીલો મને ગમે. આવા વડીલો ભેગું રહેવાની મજા આવે હિમાંશુભાઈ. કારણ કે નહીતર તો મેં એવા લોકો જોયા છે કે જેને આપણે નવા એક આઈસ્ક્રીમની ચમચી આપીએ ને તો એ જાણે ઝેર આપી દીધું હોય એવી રીતે મોઢું બગાડે કે હું આવું કંઈ ખાતો નથી. અમારા ગોપાલભાઈ તો જે મળે એને સરસ મજાની, મેં ઓલી પલ્સ લઈ લીધી આવતા આવે તમારું માન રાખીને, જે મળે એને નાની નાની પીપર આપતા જાય. એવો સરસ મજાનો એનો મીઠડો સ્વભાવ. હું કાર્યક્રમોમાં ઘણીવાર જતો હું, મારું તો કામ જ આ છે કાર્યક્રમોમાં જવું. પણ આ યાદ રાખજો મિત્રો, આટલા બધા મિત્રોની સાક્ષીમાં કહું છું કે આ કાર્યક્રમ સમજીને હું નથી આવ્યો. આ મારા ફેમિલીનું એક સરસ મજાનું ગેધરિંગ સમજીને હું આવ્યો છું. મને અંદરથી ભાવ છે આ માણસ માટે. એમની સાથે મેં કામ કર્યું છે. હું એમને ઓળખતો નહોતો, એ મને શોધી કાઢ્યો એમણે. મારા બહુ જ સરસ ગોપાલભાઈ
તમારી જ જ્ઞાતિના મિત્ર આપણે ઘણીવાર વાત થાય છે, કૃષ્ણને કારણે જ અમે ભેગા થયા. અને હવે તો એમની ઘરે ક્યારેક હું જતો રહેતો, હું રાત પર મુંબઈ આવ્યો હું તો એવા મિત્ર જયેશ વોરા અહીંયા આવ્યા છે, હું એમને પકડીને લઈ આવ્યો છું. અને એ કપોળ જ્ઞાતિના જ છે. પણ આખી કપોળ જ્ઞાતિ કોને કહેવાય અને એની સાથે મારું કનેક્શન બનાવ્યું હોય તો ગોપાલ પારેખ. મને યાદ છે અંકિતનો પ્રોગ્રામ હતો, કેડી વોરા હતા, ઘણા બધા મિત્રો બીજા પ્રકાશભાઈ હતા, અને બધાની સાથે ગોપાલભાઈ એમ કીધું કે ભાઈ આપણે જઈને બોલાવીએ. અને મારા પુસ્તકોના પ્રેમમાં પડી ગયા હતા, એમાંથી માણસના પ્રેમમાં પડી ગયા. એને જેવું છે, પુસ્તકોના શોખીન, પુસ્તકો આપતા ફરે. તમે વિચાર કરો, નવા આઈડિયાના માણસ. એકવાર મુંબઈની અંદર એવો કાર્યક્રમ એમણે કર્યો, જીવનસાથી પરિચય મેળો, અને એમાં જીવનસાથી પસંદગી કરવામાં શું ધ્યાન આપવું. મને કે બધા ટીકાઓ જ કર્યા રાખે નવી પેઢીને. કોઈ નવી પેઢીને બાજુમાં બેસીને કહેતું નથી ખભે હાથ મૂકીને કે બેટા આટલું ધ્યાન રખાય, આ સાવચેતી રખાય, આવું ચેક કરાય, આમ કરાય, આપણે આવા પ્રોગ્રામ કરવો છે મને. અને મને તેડવા માટે મને યાદ છે માટુંગાના સ્ટેશન ઉપર સામે આવીને ઊભા હતા કે ભાઈ તમને હોલ ન મળે, હું તમને આવીને લઈ જાઉં. મારી પાસે મેમરીઝનો ખજાનો છે ગોપાલભાઈ. મારી પાસે મેમરીઝ તો શું, એમને આપેલી પેનનો ખજાનો છે. મારી પાસે 1 ડઝન તો ગોપાલભાઈ આપેલી પેન હશે. ખાલી હાથે કોઈ દી હોય જ નહીં. કંઈક મુઠ્ઠી ભરીને કંઈક ને કંઈક આપતા જ જાય, આપતા જ જાય. પેલા વશિષ્ઠ ઋષિ પાસે કામધેનુ નામની ગાય હતી એવું આપણે સાંભળ્યું છે. સ્વર્ગલોકની અંદર કલ્પવૃક્ષ નામનું વૃક્ષ હતું એવું આપણે સાંભળ્યું છે. એ કામધેનુ ગાયમાંથી તો આપણે પીગી બેંક બનાવ્યાની આખી સિસ્ટમ ફેરવી નાખી કે પીગી, આપણે શું પીગી ન કરવાનું, આપણે કાવ બેંક બનાવીએ, ગાયો માટેનું કામ કરીએ. ભાગવત આપતા જાય, બામ આપતા જાય, શું નથી આપતા, તુલસી, ગાયનું ઘી, બધું પંચો. અત્યારે મને કહેતા હતા ફોનમાં કે ભાઈ અમે તો એવી સરસ મજાની કિટ તૈયાર કરી છે જેમાં બધું ગાયને લગતું જ હોય. આ અમારા ગોપાલભાઈ છે, ખરા અર્થમાં ગોપાલક છે. એ ગાયોની ઇકોનોમી ચલાવી શકે એની પણ ચિંતા કરે છે. આખું સરસ મજાનું, જેને આપણે કહી શકીએ 75 વર્ષે ગોપાલભાઈ ઓશો રજનીશ એવું કહેતા કે મોક્ષ એટલે બીજું કાંઈ નહીં, મોહનો ક્ષય થાય એનું નામ મોક્ષ. ઓશોનો એક લીટીની વાત છે, મોહનો ક્ષય થાય એટલે મોક્ષ. અને અમારા મોરારી બાપુ, પ્રિય બાપુની કથામાં તો હું ઘણીવાર જાતો હું, એવું કે આપણા શ્વાસ બાકી હોય અને ઈચ્છાઓ બધી પૂરી થઈ જાય ને એટલે જીવતે જીવ આપણો મોક્ષ થઈ ગયો એમ સમજી લેવાનું. આ ઈચ્છાઓ બાકી રહી જાય ને શ્વાસ ખૂટી જાય. આ ગોપાલભાઈ બેઠા છે ને એ ખરેખર સાધુ ચરિત છે. અને હમણાં જે આપણે ડોક્યુમેન્ટરીમાં જોયું એમ લાલાના આશીર્વાદ લઈને ધરતી ઉપર આવ્યા છે, એનો સૌથી મોટો પુરાવો એ કે અહીં બેઠેલા કેટલા બધા લોકોને એના સાક્ષી રહ્યા છે. તમે તો મારા કરતાં વધારે એમની જર્ની નજીકથી જોઈ હશે. તમે બધા મુંબઈમાં છો, એમના પરિવારના સભ્યો છો, એમના મિત્રો છો, એમની સાથે કામ કરનારા છો. મિત્રો, જિંદગીની અંદર માણસ જે ટિક બોક્સ કરે ને કે મારે લાઈફમાં હેપીનેસ માટે આટલી વસ્તુ જોઈએ, સારા જીવનસાથી જોઈએ, સારો કારોબાર જોઈએ, આપણે ખર્ચી શકીએ, કમાઈ શકીએ, બીજાને થોડુંક આપી શકીએ એટલી આવક જોઈએ, એટલી લક્ષ્મી જોઈએ, છોકરાઓ દુઃખી ન થાય, આપણને એની ચિંતા ન થાય, તંદુરસ્ત શરીર જોઈએ, હરતું ફરતું રહે, પગ થાકે નહીં, હૃદય થાકે નહીં, ચિત્ત થાકે નહીં, બરાબર, તંદુરસ્ત શરીર જોઈએ. જોજો, હું તમને ટિક માર્ક કહું છું, બધાની વિશ લિસ્ટમાં હશે. હું આવી ગયો, તમે આવી ગયા, બધાની વિશ લિસ્ટમાં હશે. ખોટો મને પાછું દેજો, બરાબર. પરિવાર જોઈએ, પણ પરિવાર પાછો કેવો જોઈએ કે સાથે હોય, બધા એકબીજાની ચિંતા કરીને, ખેવના કરીને, એકબીજાની લાગણીના ટેકે જીવતા હોય. પરિવાર પંચામૃત જેવો હોય, આવો પરિવાર જોઈએ, આવા સંતાનો જોઈએ. આ જે કંઈ તમે સંતાનોને, ત્યાં પણ સંતાનો હોય, બધાની મેં કીધું ભગવાનની દયાથી તબિયત સારી હોય, બધા સરસ રીતે સેટ થયેલા હોય, અને બધાનો સ્વભાવ એવો હોય કોઈને અપસેટ કરે નહીં. જેટલા ટિક માર્ક્સ તમે બોક્સમાં કરી શકો ને, આજે 75 વર્ષે ગોપાલભાઈ જો પાછું ફરીને રિયરવ્યૂ મિરરમાં જોવે તો એમની યાત્રામાં તમામે તમામ લેન્ડમાર્ક, તમામે તમામ ડેસ્ટિનેશન ભગવાને એમની જોડીમાં ઠાલવી દીધા છે. આનાથી વધુ માણસ શું માગે? તમે વિચાર કરો, માગ્યા વગર જ મળી ગયું છે. કારણ કે કામ કરનારા માણસ, નામવાળા માણસ નથી. મેં ગોપાલભાઈને જોયા છે કામ કરતા. એમનું મેગેઝિનનું કામ પણ અમારા સિંધુબેનને કારણે હું તો લખતોય ખરો એમાં ઘણો સમય, તો મેં એ કામ પણ જોયું છે, એમનું કાર્યક્રમોનું કામ પણ જોયું છે, એમનું સેવાનું કામ પણ જોયું છે, એમણે આ વડીલોને વિમાન યાત્રા કરાવવાનું કામ પણ જોયું છે. પાછા નવી પેઢી સાથે તરત કનેક્ટ થઈ જાય, નવા વિચારો સાથે તરત કનેક્ટ થઈ જાય, બધું કામ જોયું છે. મને યાદ આવે એક પ્રસંગ, એક માણસે દાન બહુ આપ્યું, પણ બધી જગ્યાએ પોતાના ફોટો મુકાવે, તકતી મુકાવે. દાનનું એનું રહસ્ય એટલું જ કે ફોટોને તકતી મળી જાય. અંતે જીવન લીલા પૂરી થઈ, ઉપર ગયા અને ચિત્રગુપ્તે ચોપડામાં જોયું, અને ચિત્રગુપ્તે કહ્યું કે સ્વર્ગની અંદર આ દરવાજો છે, ત્યાં એમને લઈ જાઓ અને એમના હાથે એમનો એક ફોટો મુકાવો.
અને નીચે એમનું નામ લખાવો. એટલે પેલા ભાઈ કે મને સ્વર્ગની અંદર લઈ જાઓ ને, આ ફોટો મૂકાવા શું લઈ જાઓ છો, પછી ક્યાં જવાનું? તો કે તમે અત્યાર સુધી જેટલા કામ કર્યા છે ને એ આ ફોટોની તકતી માટે કર્યા છે. તો તમારું એ નામ આવશે ને તકતી આવશે, અંદર તમને પ્રવેશ નહીં મળે. કારણ કે અંદર તો તમે જે કામ કરો છો ત્યાંય કોઈ દી ગયા નહોતા. તમે જ્યાં જ્યાં દાન આપી આવ્યા ત્યાંય પૂછ્યું નથી ખરેખર શું છે. તમે ખાલી ફોટાને તકતીની ચિંતા કરી છે. તમે ફોટોની તકતી તમને આપશું, એનાથી વધારે તમારો અધિકાર આ સ્વર્ગ ઉપર નથી. મારે ગોપાલભાઈ માટે એમ કહેવું જોઈએ મિત્રો કે આ એ વ્યક્તિ છે કે જેને ફોટા અને તકતીની પોતાના નામની ચિંતા નથી કરી, પણ બીજાના જીવનમાં પોતાના દુઃખે પણ સ્વર્ગ આવી જાય ને એની ચિંતા કરી છે. હું કૃષ્ણની વાતો કરતો હોઉં ને ત્યારે ઘણીવાર કહેતો હું છું, મેં કૃષ્ણની વાતો ખૂબ મને ગમે, મને અંદરથી કરવી ગમે. હું કૃષ્ણનો પ્રેમી છું, મને ગમે આ વાત. હું ઘણીવાર કહું કે જીવન જીવવા માટે બીજું કાંઈ શીખવાની જરૂર નથી. કૃષ્ણ પાસેથી એક ફોર્મ્યુલા લઈ લ્યો, એક હાથમાં સુદર્શન રાખવું ને એક હાથમાં બાંસુરી રાખવી. બાંસુરી પરિવાર માટે છે, સ્વજનો માટે છે, પ્રેમીઓ માટે છે, ઘરના લોકો માટે છે. ત્યાં કૃષ્ણએ કોઈ દી સુદર્શન ઉઠાવ્યું નથી. માએ ખાંડણિયા સાથે બાંધી દીધા તો માને કોઈ દી નથી કીધું કે આ સુદર્શન જોયું મારા હાથમાં? સત્યભામા કે રૂકમણી કંઈક બેઠા હોય અને નાની મોટી ખટપટ થતી હોય, વાત થતી હોય, ખટ્ટી મીઠી નોકઝોક થતી હોય, કૃષ્ણએ કોઈ દી સુદર્શન બતાવ્યું નથી. દ્વારકામાં કોઈ દી સુદર્શન કાઢ્યું નથી. કૃષ્ણએ માત્ર શિશુપાલો ભટકાઈને ત્યારે સુદર્શન બતાવ્યું છે. એટલે તમારા જીવનમાં 3 પ્રકારના માણસો આવે. ગોપી ભાવે જે આવે ને, આ બધા જેટલા બેઠા છે ને ગોપાલભાઈને ગોપી ભાવે પ્રેમ કરતા લોકો છે. આપ બધા લોકો જેટલા મારી સામે બેઠાની સાંભળો છો, ગોપી ભાવે જે આવે એને આપણે શુદ્ધ પ્રેમ આપવાનો હોય, એને આનંદ આપવાનો હોય, એને સુખ આપવાનું હોય. કૃષ્ણએ આ જ કામ કર્યું. જે ગોપી ભાવે આવે એને વૃંદાવનમાં રાસ રચી દો, એને મોજ કરાવી દો, એને લહેર કરાવી દો. જે અર્જુન ભાવે આવે, ગોપાલભાઈ પાસે એવાય લોકો બહુ આવ્યા છે મને ખબર છે. અર્જુન ભાવે આવે, અર્જુન ભાવે આવે એટલે શીખવા આવે, કંઈક જાણવા આવે, કંઈક પૂછવા આવે. અમારા જલારામ હોલના યોગેશભાઈ છે, દરવાજે જ મને મળી ગયા ને 2 વસ્તુ ખવડાવી જ દીધી એણે. હું અંદર આવું એ પહેલાં કે તમને ટેકો રહેશે ઉપર જાવ એ પહેલાં. તો યોગેશભાઈના મિત્ર અમારા જયેશભાઈ, એટલે એ બે જેના એકબીજાની ઓળખાણ કરતા હતા. જયેશભાઈ કે મેં રેસ્ટોરાં બનાવ્યું ધ કલ્ચર હાઉસ, એનો પાયો આ યોગેશભાઈના માર્ગદર્શન નીચે નખાણો. હવે વિચાર કરો, આ અર્જુન ભાવ એ આ તમારે કંઈક કામ કરવું છે ને કોઈ અનુભવી માણસ છે, કોઈ હોશિયાર માણસ છે, એની મદદ જોઈએ છે. આ ગોપાલભાઈ ચક્કર પ્લેટના કિંગ તરીકે ક્યારે ઓળખાતા હોય? સાહેબ, કિંગ તમે ત્યારે જ થઈ શકો જ્યારે તમારી પાસે રજવાડું એવું હોય જેના હૃદય ઉપર તમારું રાજ ચાલતું હોય. ખાલી રૂપિયા ખર્ચીને કિંગ થવાતું હોત તો મુંબઈમાં બધા કિંગ હોત. તો એ કોઈકને કનેક્ટ થતા હોય, કોઈકને મદદ કરતા હોય. એટલે અર્જુન ભાવે આવે એને જ્ઞાન આપવું, ગોપી ભાવે આવે એને પ્રેમ આપવું, અર્જુન ભાવે આવે એને જ્ઞાન આપવું, અને શિશુપાલ ભાવે ભટકાય ત્યારે સુદર્શન કાઢવું. ગોપાલભાઈ આ 3 વિદ્યા જાણે છે વ્યવહારની. મેં એમની સાથે જેટલી સંગત કરી એના આધારે કહું છું કે કૃષ્ણ પાસેથી શીખવા જેવી આ વિદ્યા છે. સુદર્શન મિત્રો બહારની દુનિયા માટે રાખજો, ઘરમાં વાંસળી વગાડતા શીખજો. ઘરમાં સુદર્શન ફેરવવાના ન હોય. આપણે બહાર બાંસુરી વગાડીએ છીએ, સોરી, પ્લીઝ, એક્સક્યુઝ મી, થેન્ક યુ કહીને, અને ઘરમાં ઘુરકિયા કરીએ છીએ સુદર્શન બહાર કાઢીને. એમ જીવન છે ને વૃંદાવન જેવું થાય નહીં. હું ઘણીવાર હસતા હસતા કહેતો હોઉં છું કે ગોકુળમાં જઈને છાણ પણ જોવાનું હોય, અને ગોકુળમાં જઈને મોરપીંછ પણ જોવાનું હોય. જેને ગમાણમાં રસ હોય ને એ છાણ વીણતા ફરે, અને જેને ગોપાલ નાથમાં રસ હોય ને એ મોરપીંછ ગોતતા ફરે. એ તો આપણા હાથમાં છે જીવનનું મોરપીંછ કેમ શોધવું. હું આ જ વાત તમને કરવા માટે આવ્યો છું, જીવનનું મોરપીંછ કેમ બનાવવું. કારણ કે ગોપાલભાઈનું અમૃત પર્વ હતું. મને એમ થયું કે ચાલો જીવનને મોરપીંછ બનાવવાની વાત કરીએ, જીવનને રંગીન બનાવવાની વાત કરીએ. કારણ કે આયુષ્ય તો આપણને ઘણી બધી વખત રોજ આપણને અખબારોની નોંધમાં જોવા મળે છે કે આયુષ્ય બહુ લાંબુ હોય છે, પણ જીવ્યા કેટલું? સૌથી મહત્વનો સવાલ તો એવો હોય છે કે એ શ્વાસો લીધા એનો આંકડો છે, પણ જીવન કેટલું જીવ્યા એનો આંકડો નથી હોતો. એમ ઘણા લોકોને મેં જીવતા જોયા છે. પાર્કની અંદર મૂકો તો પાર્કિંગમાં જઈને ઊભા રહે. પાર્કમાં ફરવાનું એને મન થાય જ નહીં. પાર્કિંગના દરવાજે જઈને એક્ઝિટ ગેટે ઊભા પાછા કોણ તેડવા આવે એની જ રાહ જોતા હોય. હવે ભગવાનને પણ એવું થતું હશે કે ભાઈ આને આપણે દુનિયા આવી સરસ બનાવી, આવી રંગબેરંગી, આવી મસ્ત દુનિયા બનાવી, અને ગોપાલ એટલે કોણ? કૃષ્ણ કાનુડો ગોવાળિયો આપણો ગોપાલ એ કોણ? આ ગોપાલ એટલે કોણ? હું એટલું જ કહું, જે શરારત કરે પણ શરાફત ન છોડે એનું નામ ગોપાલ. શરારત કરે, મસ્તી કરે, હાસ્ય કરે, જલસો કરાવે અને કરાવે, પણ શરાફત ન છોડે. એના તોફાન એવા ન હોય એ ગોપાલના કે જેને કારણે કોઈને દુઃખ થાય.
એ મસ્તીમાં મૂડમાં હોય તો વસ્ત્રો હરી પણ લે, પણ જ્યારે ખરેખર દ્રૌપદી વસ્ત્રાહરણ થતું હોય ને આખી સભા ચૂપ બેઠી હોય ત્યારે આવીને વસ્ત્રો પૂરી પણ દે. કૃષ્ણના જીવનને તમે જો ધ્યાનથી જુઓ ને મિત્રો, તો જીવનનું મોરપીછ આપણે જ્યાંથી લઈ આવ્યો છું, એમના જીવનમાં કેટલી બધી મુશ્કેલીઓ છે, કેટલો બધો સંઘર્ષ. ક્યારેક વિચારજો શાંતિથી હું જે કહું છું એ વાત ઉપર, કેટલો સંઘર્ષ થયો. જન્મતા વેત મા બાપનો ખોળો છૂટી ગયો, જ્યાં રમવાનો સમય હોય ત્યારે અસુરો આવે ને, આક્રમણો આવે ને, કોઈ પૂતના આવે ને, કોઈ ધેનાસુર આવે ને, કોઈ કાળીય નાગના ધરામાં રમતા રમતા દડો જાય ત્યાં લડવાનું આવે. અંતે મામાને મારીને જ્યારે બેઠા મથુરાની ગાદી ઉપર ત્યારે પોતે તો બેસવા રહ્યા જ નહીં, અવંતીપુરમાં ભણવા જતા રહ્યા. આખી જર્ની તમે જુઓ. આપણા લગ્નના રિસેપ્શનમાં આપણે રાધાકૃષ્ણના ફોટા રાખીએ છીએ, ડેકોરેશન કરીએ છીએ, ગીતો ગાઈએ છીએ, પણ કૃષ્ણના પોતાના લગ્ન રિસેપ્શન સાથે, ધામધૂમ સાથે બે બાજુથી જાન ગઈ હોય એવી રીતે થયા નથી. અને છેલ્લે આખા મહાભારતના યુદ્ધમાં કોઈ સરસ મજાનો પુરસ્કાર લઈને, કોઈ આશીર્વાદ લઈને, કોઈ વરદાન લઈને નથી આવ્યા, ગાંધારીનો શ્રાપ લઈને પાછા આવ્યા છે. અંતિમ ક્ષણોમાં પરિવાર સાથે એમણે પણ લડવું પડ્યું અને એમણે પણ એ અંત જોવો પડ્યો. આટલા બધા દુઃખો છતાં કૃષ્ણ છે ને એ ઉદાસીના નહીં, ઉત્સવના ભગવાન છે. કૃષ્ણ ઘરડા હોય જ નહીં, ગોપાલ કોઈ દી ઘરડા થાય જ નહીં. ઘરડા ગોપાલ એવું આપણે ત્યાં મગજમાં ચિત્ર જ નહીં વિચારવાનું, કારણ કે ગોપાલ નિત્ય યુવાન જ હોય, ગોપાલ ચિર યુવાન હોય. તમે એક પણ એવું પેઇન્ટિંગ નહીં જોયું હોય આખી પૃથ્વી ઉપર, એક પણ એવું શિલ્પ નહીં જોયું હોય આખી પૃથ્વી ઉપર કે કૃષ્ણ છે એ વૃદ્ધ હોય. 125 વર્ષ જીવા, પૌત્રો પ્રપૌત્રો બધા હતા, પણ વૃદ્ધ કૃષ્ણની કલ્પના આ સમાજે કરી નથી. કારણ કે જે જીવનમાં બીજાના દુઃખો પોતાની અંદર ઓગાળી દે અને બાકીનાઓને પોતાના તરફથી સુખો આપવાનો પ્રયત્ન કરે ને, એ ક્યારેય ઘરડો થાય જ નહીં, એ ઇન્સાનમાંથી ઈશ્વર બની જાય. આ કૃષ્ણની કૃપા છે, ઇન્સાનમાંથી ઈશ્વર બનવાનો રસ્તો છે. તમે બીજાના દુઃખને પોતાના કરી લો, એને સુખ આપતા જાઓ, તમારા દુઃખને રોવાને બદલે. કારણ કે હવે આ કળિયુગ છે મિત્રો, કળિયુગમાં તમારી તકલીફ બીજા માટે તમાશો છે. રાજેન્દ્ર શાહની સરસ મજાની કાવ્ય પંક્તિઓ હતી, આપણી વ્યથા અવરને મન રસની કથા. અવર એટલે બીજા, અધર્સ. એકતા કપૂરની સિરિયલનો પ્લોટ છે. આપણો પ્રોબ્લેમ એ બીજા માટે તો મનોરંજન છે. તમને એમ થાય પ્રોબ્લેમ છે, પણ સામેવાળા માટે મનોરંજન છે. પ્રોબ્લેમો દુનિયામાં વધતા જાય છે. અમારે યંગ જનરેશનના લોકોને ઘણા બધા પ્રોબ્લેમ. પહેલાના જમાનામાં કાગળ લખો ને જવાબ ના આવે તો પ્રોબ્લેમ થતો, ચિઠ્ઠી આપો ને સામે કોઈ સ્વીકારે નહીં તો પ્રોબ્લેમ થતો. હવે નવા પ્રોબ્લેમ ઊભા થઈ ગયા, મેસેજ કરો ને ઓનલાઈન હોવા છતાં બ્લૂટિક ન થાય. આધુનિક જમાનાનો પ્રોબ્લેમ છે. પણ તમે જો બીજાઓને કહેવા માંડશો, બીજાઓને એ કહેતા રહેશો મારે પ્રોબ્લેમ છે, મારે પ્રોબ્લેમ છે, તો લાઈફ પ્રોબ્લેમ નથી, લાઈફ એક મિસ્ટરી છે. લાઈફ એક સરસ મજાની રહસ્ય કથા છે જેને જીવી જવાની છે. એ કોઈ પ્રોબ્લેમ નથી જેને સોલ્વ કરવાની છે. ગોપાલભાઈ, આલ્બર્ટ આઇન્સ્ટાઈન 20મી સદીનું સૌથી મેધાવી દિમાગ ગણાય એવા વિજ્ઞાની, એકવાર એમની કોઈ ભત્રીજી કે ભાણેજનો, હું અત્યારે ભૂલી ગયો, એનો જન્મદિવસ હતો અને આઇન્સ્ટાઈન એમના માટે ગિફ્ટ લેવા ગયા. અને એક દુકાનમાં જઈને નાના બાળક માટેની ગિફ્ટ ગોતતા ગોતતા એમણે એક પઝલ લીધી, સામ લોઇડ પઝલ એવું કહેવાય એને અંગ્રેજીમાં. અને એ પઝલનો ઉકેલ નહોતો, એટલે પઝલ હતી પણ એનો ઉકેલ નહીં, સોલ્યુશન નહીં. એટલે પેલા દુકાનદારે કીધું કે આપ આવડા મોટા સાયન્ટિસ્ટ થઈને આ બાળકને એવી પઝલ આપશો જેનું સોલ્યુશન નથી. એટલે આઇન્સ્ટાઈન કે મારે એને એટલું જ શીખવાડવું છે કે જિંદગીના બધા કોયડાઓના જવાબ તમને ક્યારેય મળવાના નથી, મોટા થઈને યાદ રાખજો. તમે બધા કોયડાના ભાવેશભાઈ જવાબ ગોતવા નીકળો, કોઈ દિવસ તમને જિંદગીમાં મળવાના નથી. એ પ્રેક્ટિકલી પોસિબલ જ નથી. જિંદગી રહસ્ય કથા છે ને, એટલે તો મજા આવે છે. ખબર હોય ને જેની વાર્તા, એવું પિક્ચરે આપણે લાંબુ જોતા નથી. તમે વિચાર કરો, જે ખબર નથી એવી કોઈક વળાંક આવે છે જીવનમાં, એટલે જીવવાનો જલસો પડે છે, એટલે જીવવાની રંગત લાગે છે, એટલે જીવવાની અંદર તમને આમ સરસ મજાનો આમ અંદરથી જોશ ચડે છે જીવવાનો. અને મુશ્કેલી એ હોય છે, આ મુંબઈ શહેરની અંદર મેં તો જોયું છે, લોકો ઓવરટાઈમ કરીને, ઓનના પૈસા આપીને, વધારાના પૈસા ખર્ચીને એક સરસ મજાનો સી વ્યૂ વાળો ફ્લેટ લે. કાંઈથી મારે સી વ્યૂ લેવાનો છે, પણ એ ફ્લેટ લીધા પછી સી વ્યૂ લેવા માટે કોઈ દિવસ ત્યાં આવીને બેસે જ નહીં. તમે જોજો, કારણ કે એટલી બધી લોન લઈ લીધી હોય, એટલા બધા ઓવરટાઈમ કરી લીધા હોય, એટલો પથારો મોટો કરી લીધો હોય કે શાંતિથી 3 કલાક ખુરશી નાખીને જે સી વ્યૂ માટેના પૈસા ખર્ચ્યા છે એ સી વ્યૂ શાંતિથી માણવો એ ભૂલી જતા હોય છે. આ મુશ્કેલી છે લાઈફ સાથે આપણે. મને ગોપાલભાઈ જેવા માણસો ગમે ને એનું કારણ આ છે કે એ આવું ભૂલતા નથી.
એ એની બાલ્કનીમાં ખાલી ટુવાલ સૂકવવા નથી આવતા, બેસીને આજુબાજુની પ્રકૃતિ નિરખવા પણ આવે છે. આ શીખવાનું છે આપણે. જમીનો કેમ જીતવી એવા તો કેટલાય સમ્રાટો થઈ ગયા, આપણી જમીનોનો ભોગવટો કેટલા કરી શક્યા. સિકંદરે અડધી દુનિયા જીતી લીધી, પણ ભોગવટો થઈ પહેલા પોતે જતો રહ્યો. વિચાર કરજો, સિકંદરે જતા પહેલા એવું કહેલું કે મારા 2 હાથ ખાલી રાખજો, કે એટલે દુનિયાને ખબર પડે કે આની પાસે છેલ્લે તો કાંઈ વધ્યું નહીં, અને સારામાં સારા તબીબો હોય એની પાસે આ જનાજો ઉચકાવજો, એટલે એ પણ દુનિયાને ખબર પડે કે ગમે તેટલા વૈદ હોય, ડૉક્ટર હોય, હકીમો હોય, જ્યારે તમારા શ્વાસ પૂરા થાય છે ત્યારે કોઈ તમારો એક શ્વાસ વધારાનો ગમે એટલા પૈસા હોય, ગમે એવું રાજ્ય હોય, લંબાવી શકતું નથી. અને ત્રીજું એણે એ કીધું કે ભાઈ મારી જે ખોદો, કારણ કે એ તો એ સંસ્કૃતિ દફન વિધિવાળી સંસ્કૃતિ ગ્રીક પાસેની, તો એ કે જ્યારે ખોદો ને ત્યારે ત્યાં મુઠ્ઠી માટી મુકાવતી વખતે એક તકતી મુકાવજો કે આ અડધી દુનિયાની જમીનનો કબજો જેણે 32 વર્ષની ઉંમરમાં કરી લીધો, એને ખરેખર છેલ્લે આટલી જ જમીનની જરૂર નથી. છેલ્લે આટલી જ જમીન તમારે જોતી હોય છે કે જેમાં તમે લાંબા થઈને સૂઈ શકો, બસ અંતિમ વિદાય માટે. અને એ તમારી તો રહેતી નથી, કાલ ઉઠીને કોઈક બીજાની થઈ જાય છે. આપણે સ્મશાનની અંદર જઈએ ત્યાં પણ આ દ્રશ્ય આપણને જોવા મળે. આજે તમે છો, કાલ બીજું છે. આનું આ રહેવાનું, આ ચક્ર છે જીવનનું. પણ એમાંથી અમારા રૂસવા મઝલુમીએ કેવી સરસ મજાની પંક્તિ લખી તમને મને જીવનનો જલસો યાદ કરાવવા માટે, કે ગયો જે ખાલી હાથથી તો સિકંદરની વાત છે, રૂસવા તો તમારી પ્રેમભરી યાદોને સાથે લઈને જશે. પ્રેમભરી યાદો સાથે લઈને આપણે જીવનમાં જવાનું છે. આપણે જીવન એવું જીવવાનું છે કે પ્રેમભરી યાદો બને તમારી મારી. જીવનમાં ચિંતા તો છે ને થઈ જ રાખવાની, બધાને ચિત્ત છે એ ચિંતા કરે. એટલે જ નરસિંહ મહેતાએ કહ્યું, જે ગમે જગત ગુરુદેવ જગદીશને તે તણો ખરખરો ફોક ગણવો. એન્ટી ડિપ્રેશન થોટ છે. લોકોને બહુ ડિપ્રેશન આવી જાય છે, બહુ મુશ્કેલી આવી જાય છે, જાત જાતના ઈગો હર્ટ થઈ જાય છે, સ્ટ્રેસ આવી જાય છે. અત્યારે મોટાભાગના લોકો લાંબુ જીવી નથી શકતા, તંદુરસ્ત જીવન જીવી નથી શકતા. એનું કારણ શું છે? ટોક્સિક વરી. આમ થઈ જશે, આમ થઈ જશે, આ જોઈએ છે, તે જોઈએ છે, આ નથી મળ્યું, આ નથી મળ્યું, આમ નથી થતું, તેમ નથી થતું. બી એ ચાઇલ્ડ માય ફ્રેન્ડ. બાળક થઈને જીવવાની જે મજા છે ને આ જીવનની અંદર મેં ઓબ્ઝર્વ કરેલું છે, કારણ કે બાળક ઈશ્વર સાથે ડાયરેક્ટ ડાયલિંગમાં હોય છે. ઘોડિયામાં રમતું નાનકડું શિશુ એકલું એકલું હસતું કેમ હશે? કદાચ એને ભગવાન ગાલે ગલી ગલી કરતા હશે ને એટલા માટે હસતું હશે. બાળક પાસેથી શીખવાનું એટલું જ છે કે રડવું તો રડવું, લડવું તો લડવું, પણ બેમાંથી કશુંય ભેગું યાદ રાખીને કરવું નહીં. રમવું એ આપણો નિત્યક્રમ છે. રમવું પરમેનન્ટ છે, રડવું લડવું પડવું એ પરમેનન્ટ નથી. 2 ઘડી રોવાનું, 2 ઘડી ચીડાવાનું, 2 ઘડી મુશ્કેલીમાં મુકાવાનું, પણ જેવું નવું દ્રશ્ય આવે એટલે ગેલ કરીને ગમત કરતાં કરતાં દોડતા પાછા આગળ વધી જવાનું. આ બાળક પાસેથી તમારે મારે બધાએ શીખવાની જરૂર છે. દિલ તો બચ્ચા હે જી કરીને જીવવાની જે વાત છે ને, આ વાત છે. કશું રાખવાનું નહીં, વેવડાવી દેવું. ગુસ્સો આવે કંઈ વાંધો નહીં, રાખવાનો. ગુસ્સો આવે ન આવે એવી ચિંતા કરવાની નથી, આવે પણ એને વહી જવા દેવાનું. એક ડૉક્ટર પાસે બેન ગયા, ડૉક્ટર પાસે જઈને એમણે એમ કહ્યું કે મારા હસબન્ડ ઉપર મને બહુ ગુસ્સો આવે છે, બહુ ગુસ્સો આવે છે, બહુ ગુસ્સો આવે છે, હું શું કરું? એટલે ડૉક્ટર સાહેબે કીધું કે કાંઈ વાંધો નહીં, એક સિમ્પલ થેરેપી આપું. તમને જે ગુસ્સામાં મનમાં વિચાર આવે ને જે કંઈ એને કહેવાનું મન થાય ને, એક કાગળ દઈને એના ઉપર બધું લખી નાખો અને પછી એને સળગાવી દો. એટલે ઓલા બેનને એમ થયું કે હસબન્ડને સળગાવી દો. એટલે કે પછી કાગળનું શું કરવાનું, એને સળગાવી દો તો. એટલે ડૉક્ટર કહે કે પતિને નથી સળગાવવાનો, કાગળને સળગાવી દેવાનો છે ગુસ્સો કરીને. તો મેં આ માથાકૂટમાં ક્યાં પડ્યા કે પતિને સળગાવી દો, કે મને તો એટલો ગુસ્સો આવે, તો મારો ગુસ્સો હોય ત્યારે સળગાવી દો. ક્રોધને ડાયમંડ નેકલેસ જેવો રાખવો. આવી કોઈક બર્થડે પાર્ટી હોય ને બહાર કાઢો ને તો દુનિયા જોઈને વાહ વાહ કરે, પણ એ પહેરીને સવારના પોરમાં 6:30 વાગ્યામાં દૂધની બોટલ લેવા, કોથમીર મરચાં લેવા ન જવાય તો દુનિયા જોઈને વિચિત્રતા જોવે. એમ મને ખોટું હશે. ક્રોધને વહી જવા દેવો, સૌથી મહત્વની વાત આ છે. માત્ર ક્રોધને જ નહીં, પ્રશંસાને પણ વહી જવા દેવી. તમારે એપ્રિસિએશન થાય, તમારા વખાણ થાય, તમારી વાહવા થાય, તમારો જલસો પડે. આ બરફના ગોલા જેવી વસ્તુ છે. બરફનો ગોલો છે ને સાહેબ, ચૂસો એટલે બહુ મીઠો લાગે, બહુ સ્વાદિષ્ટ લાગે, રંગબેરંગી હોય, ગીળો પણ હોય, તમે જોયો એવો ખટમીઠો હોય, માવાવાળો હોય, બધું હોય, પણ એને ખિસ્સામાં નાખો ને તો તમારા કપડાંય બગડે અને ગોલો ગોલો રહે જ નહીં. 15 મિનિટમાં ઓગળી ગયો હોય, ખાલી સળી વધે. પ્રશંસાનું આવું છે.
મળે ત્યારે મોજ કરી લેવી, 2 મિનિટ એને ચૂસી લેવી, એનો આનંદ કરી લેવો, વાહ થાય તો એને સરસ રીતે જીરવી લેવી, પણ એને ખિસ્સામાં રાખીને ભેગા ફેરવવાની ભૂલ કરવી નહીં. ત્યાંથી બધી ગડબડો શરૂ થાય છે આ જીવનની અંદર. આ યાદ રાખવું. એક લાફિંગ બુદ્ધા, આપણે ત્યાં ઘણા લોકો વાસ્તુશાસ્ત્રને કારણે સ્ટેચ્યુ રાખે છે ઘરમાં, લાફિંગ બુદ્ધા. મારી જેવી સરસ મજાની ગોળ મોટોળ મોટી ફાંદ હોય અને ખિલખિલાટ હસતા હોય, અને ટૂંક સમયમાં મારા વાળે એવા જ થઈ જવાના છે, લાફિંગ બુદ્ધા જેવા જ. તો યસ, અને આ તો લાફિંગ ક્લબવાળા ગોપાલભાઈ, જો તમે મને યાદ દેવડાવ્યું, થેન્ક યુ. તો ગોપાલભાઈ, લાફિંગ બુદ્ધા જેમના નામ ઉપરથી પડ્યું ને, એ વિયેતનામ પાસે બૌદ્ધ સાધુ હતા હોતે. હોતે એટલા ખુશમિજાજ હતા કે એને જોઈને બધા લાફિંગ બુદ્ધા કહેતા. હવે હોતેનું એક જ કામ હતું, ખભે મોટો એક થેલો લઈને ફરતા હોય, થેલાની અંદર એ બીજું કાંઈ ન રાખે, ખટ્ટી મીઠી ગોળીઓ તમારી જેમ જ, એક્ઝેક્ટ તમારી જેમ તમે પલ્સ રાખો એવી જ રીતે એ જમાનાની ખાટી મીઠી ગોળીઓ રાખે, એટલે ચોક પીપરમિન્ટ. અને નાના નાના બચ્ચાઓ જે રમતા હોય ને સાવ અજાયણા, એની વચ્ચે વેચી દે, થેલો ખાલી થઈ જાય એટલે ઘર ભેગા થઈ જાય. આ એનું કામ. ગામ લોકોને એમ થાય કે બહુ મોટો માણસ છે, બહુ વિદ્વાન માણસ છે, સાધુ પુરુષ છે, અને આપણને કંઈ સમજાવતો નથી કે જીવનનું રહસ્ય શું છે. કોઈ દી કંઈ પ્રવચન કરતો નથી, ભાષણ દેતો નથી, શિબિર કરતો નથી. ખબર કેમ પડે કે જીવન શું છે? આવડો મોટો માણસ બેઠો છે ગામમાં. એક દિવસ ગામવાળા બધા ભેગા થયા, બધા કે આપણે ઘેરો કરીને એને કહીએ કે આજે તો તમે અમે ભાષણ કરો ને કરો, ન શું બોલો. બોલો તો મૌન રહીને ટહુકા કરનારો માણસ. પંખીઓ પાસે શબ્દો નથી પણ ગીત છે. તમે વિચાર કરો, ઝરણા પાસે શબ્દો નથી, પાણીનું ખળખળ વહેતું ઝરણું તમે જુઓ, એની પાસે શબ્દો નથી પણ સંગીત છે. આપણી પાસે કાન નથી એ સાંભળવાના, આપણી પાસે આંખ નથી એ માણવાની. તો પેલા હોતે પાસે ગામ લોકો બધા ભેગા થઈ ગયા, અને ગામ લોકોએ પૂછ્યું કે ભાઈ કાંઈક ઉપદેશ આપો. હોતે કે પૂછો. એટલે ખભે થેલો હતો પેલી પીપરમિન્ટની ગોળીઓનો. છોકરાઓ બિચારા રાહ જોતા હતા, પણ વચ્ચે ગામ લોકો આવી ગયા હતા. એટલે પેલો પ્રશ્ન એને પૂછવામાં આવ્યો કે જીવનનો ધર્મ શું છે? જીવનનો ધર્મ શું છે? એટલે હોતે જે થેલો નીચે મૂક્યો હતો એ ખભે ઉપાડી લીધો. આ જીવનનો ધર્મ છે. તમને જે કર્મ કરવાનું આવ્યું હોય એ તમારે કરવું પડશે, એ થેલાનો બોજ ઉચકીને તમારે ચાલવું પડશે, એ જીવનનો ધર્મ છે. બીજો સવાલ પૂછવામાં આવ્યો કે જીવનનો મર્મ શું છે? ધર્મ જો આ હોય તો મર્મ શું છે, અર્થ શું છે? એટલે હળવેકથી થેલો નીચે મૂકી દીધો. થેલો ઉચકીને ચાલવું એ કર્તવ્યનો ધર્મ છે, પણ જો જીવનનો મર્મ સમજવો હોય તો તમારા બધા બોજ હળવા કરીને તમારે એક દિવસે તમારે એક પોતાની જાત સાથે બેસીને સંવાદ કરવો પડશે, સેલ્ફ ટોક કરીને જાણવું પડશે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, શું કરવાનું છે. ત્યારે બોજ નહીં ચાલે ભેગો, નીચે કોથળો મૂકી દીધો. બુદ્ધે એક વખત એવું કહેલું કે તમને જેના વગર ચલાવી જ ન શકે એવી વસ્તુ વગર ચલાવવાની કળા, અને ક્રમશઃ જીવનમાં જે ગમતું હોય એ બધું છોડતા જવાની કળા, એનું જ નામ અધ્યાત્મ છે. બાકી બધી તો વાતો છે. છોડવાની કળા એ અધ્યાત્મ છે, ત્યાગ કરવાની કળા. આપણે જો મોટા થઈ જાય બરાબર, એટલે તમે વિચાર કરો, આપણા જૂના રમકડાઓ હોય, આપણને બહુ વાલા હોય, આપણે તૂટેલું રમકડું સાચવીને રાખ્યું હોય, પછી એક ઉંમર પછી આપણને એમાં રસ નથી રહેતો, આપણે કોઈક બીજાને આપી દઈએ છીએ. કોઈ છોકરા રમતા હોય એને આપી દઈએ છીએ, ઘરે કામ કરવા આવતું હોય એને આપી દઈએ છીએ. એ આપણું જ રમકડું હતું, આપણને બહુ વાલું હતું, આપણે પથારીમાં એને બાજુમાં લઈને સૂતા હતા. પણ હવે આપણી ઉંમર એવી થઈ ગઈ, મેચ્યોરિટી આવી ગઈ, આપણને એમ થયું કે હવે આ તૂટેલા રમકડા ભેગા લઈને સુવાનું નથી, હવે આને જવા દો. આ જવા દેવું ને એ જીવનનું મર્મ છે. એટલે પેલો થેલો નીચે મૂકી દીધો. તો કોઈકે પૂછ્યું જીવનનું કર્મ શું છે? એટલે હોતે થેલો લઈને ચાલતા થઈ ગયા. નિત્ય ગતિમાન રહેવું જગતમાં છે લાવા કદમ પર ફક્ત એક શરત છે ગતિમાન રહેવું. નવી સગવડો છે વિસામે નવા છે મુસાફર ઉતારે. મરીજ સાહેબનો શેર છે. તમારી કંઈક કડવી ઘટના બની, કંઈક દુઃખ થયું, કંઈક પીડા આવી, કંઈક નેગેટિવિટી આવી, શું કામ એને ભેગી રાખો છો? મારા મિત્રો, અહીં ઘણા બધા મિત્રો બેઠા છો, બધા અલગ અલગ સમૃદ્ધ મિત્રો છો, જીવનને જોડેલા માણેલા મિત્રો છો. આમાંથી ડૉક્ટર પણ બેઠા હશે, આમાંથી સાયન્સના મિત્રો પણ બેઠા હશે. તો
આપણા શરીરની રચના કુદરતે કરી છે, આના માટે મેડિકલ ભણવાની જરૂર નથી. તમને મને ખબર જ છે, જેટલો કચરો વધારાનો હશે એ શરીર 24 કલાકમાં બહાર ફેંકશે. સાદી સીધી વાત છે, તમને મને ખબર છે. આપણે બધું સરસ મજાનું ખાઈ પીને જલસા કરશું, એમાંથી જેટલું લોહી થવાનું હશે એ થઈ જશે, ગ્લુકોઝ થવાનું હશે એ થઈ જશે, કોષ બનવાના હશે એ બની જશે. પછી જે વધશે એટલો જે નેગેટિવિટીનો કચરો છે, જે ખરાબ વસ્તુ છે, જે શરીરને કામ લાગે એમ નથી, ટોક્સિક છે, એ શરીર કાલ સવારે બહાર ફેંકી દેશે. અને ઘણા લોકો મારા જેવા ઉત્સાહમાં આવીને જરાક વધારે ખાઈ જશે તો રાતના અહીંથી જ બહાર ફેંકી દેશે. એવા મેં લોકો જોયા છે ને. આપણે કંકોત્રીઓ કેવી બધી આમ દળદાર છપાવીએ, આખા પુસ્તક જેવી કંકોત્રીઓ આવે છે હવે તો. એટલી બધું લોકો છપાવે છે કંકોત્રીમાં. મોટા ભાગે લોકો એટલું જ ચેક કરે છે કે જમવાનું કેટલા વાગે ને ક્યાં છે, બાકીનું કંઈ વાંચતા જ નથી. એટલે એનો રસ એ જ હોય છે કે આટલું કંઈ વર્કન્યાના નામે ઘણા જ નથી વાંચતા. વિચારજો. તો શરીરનો આ નિયમ છે. કિડનીનું ડાયાલિસિસ કેમ કરવું પડે? કિડની કચરો ફિલ્ટર નથી કરતી, તો મશીન ફિલ્ટર કરી દે એટલે તમે જીવી શકો. શરીરનો નિયમ છે. લીવર આ જ કામ કરે છે, હૃદય આ જ કામ કરે છે, અશુદ્ધ લોહી કાઢે અને શુદ્ધ લોહીનું પમ્પિંગ કરે. શરીરના તમામ અંગોનો આ રોલ છે કે અશુદ્ધ હોય એ કાઢો, મેલું હોય એ કાઢો, કચરો હોય એ કાઢો, જે ઉપયોગી નથી એ કાઢો, જે પોષણ નથી આપતું એ કાઢો, અને બાકીના બધાનું રાખો ને એમાંથી શરીર ચલાવો. તો મિત્રો, તમારું કોઈ અપમાન કર્યું, તમારી સાથે કોઈ કડવી ઘટના બની, તમારી પાસે ખટાશ આવી ગઈ, તમે સારું કરવા ગયા અને કોઈ એનો નોંધ ન લીધી, તમે કોઈકને મદદ કરવા ગયા અને કોઈએ મોઢું ફેરવી લીધું, આ બધી જ વસ્તુઓનો નેગેટિવ કચરો મગજમાં આપણે વર્ષો સુધી શું કામ સાચવીએ છીએ? શરીર જો 24 કલાકમાં શરીરનો કચરો કાઢી નાખતું હોય તો મનનો મેલ પણ 24 કલાકમાં નિતારતા શીખો. સુખી થવાની આ સિમ્પલ ફોર્મ્યુલા છે. સાવ સિમ્પલ ફોર્મ્યુલા છે. મનનો મેલ નિતારતા શીખો. હશે થઈ ગયું. જો પાયા હે ઉસકો યાદ કર, જો ખોયા ઉસકી ન ફરિયાદ કર. મેં તો એકવાર એક રાતના ફેસબુક ઉપર સ્ટેટસ મૂકેલું કે એણે એક નાનકડી ભૂલ કરી અને એને યાદ રાખીને મેં એનાથી મોટી ભૂલ કરી. સાવ સીધી સાદી વાત છે, બે લીટીની. એણે નાનકડી ભૂલ કરીને મેં યાદ રાખીને મોટી ભૂલ કરી. હું તો એટલું શીખો છું. એક પ્લેન ટ્રેન ઓટોમોબિલ્સ નામનું પિક્ચર હતું, જેના ઉપરથી એક વિનય પાઠકનું ચલો દિલ્હી નામનું પિક્ચર આવેલું. લારા દત્તા અને વિનય પાઠક સાહેબ, તમને તો ખબર હશે, જે શોખીન મિત્રો બેઠા છે એને ખબર હશે. એમાં પેલો જે માણસ છે એક મોટી કોર્પોરેટ CEO છે, એની એ ફ્લાઇટ ચૂકાઈ જાય છે, અને પેલો એક નાનો સેલ્સમેન છે, એની એ ફ્લાઇટ ચૂકાઈ જાય છે. CEO સ્ટ્રેસમાં આવી જાય છે ને બહુ મુશ્કેલીમાં મુકાઈ જાય છે કે મારી બેગનું શું કરવું, મારે પાછું કેમ પહોંચવું. પેલો સેલ્સમેન કે એમાં શું હોય, ફ્લાઇટ નહીં તો ટ્રકમાં બેસશું, ટ્રકમાં નહીં તો ટ્રેનમાં બેસશું, ટ્રેનમાં નહીં તો કારમાં બેસશું. અને એનું ધ્રુવ વાક્ય છે, કોણ સી બડી બાત હો ગઈ, એમાં શું મોટી વાત થઈ ગઈ. પેલી CEO ખીજાઈ જાય છે એના ઉપર કે તને ખબર છે હું કઈ લેવલની માણસ છું, મારા હાથ નીચે કેટલા લોકો કામ કરે છે, મારી પાસે કેટલા પૈસા છે, મારો હસબન્ડ શું કરે છે, મારો બંગલો કેવડો મોટો છે. એની બેગ ચોરાઈ જાય છે ને એટલે ઓલો બોલે છે કોણ સી બડી બાત હો ગઈ. એટલે પેલી તો બોઇલર ફાટે છે રીતસર કે કોણ સી બડી બાત, મારી બેગ ચોરાઈ ગઈ. એટલે કે मैडम जी, लोगों के जान चुरा के लोग चले जाते हैं, आप तो जिंदा हो अभी, अगर जान है तो जहान है, इससे बड़ी बैग आएगी लाइफ में, इससे अच्छी बैग ले सकोगे, कौन सी बड़ी बात हो गई. અને આ વાતનો મર્મ હું તો એટલો જ સમજો છું મિત્રો કે તમે એવી બાબતો માટે રડો કે જે તમારા માટે રડવાની હોય. તમારા માટે રડવાનું ન હોય ને એના માટે આપણે રડવાનું નહીં. સિમ્પલ. મા માટે રડવાનું, બાપ માટે રડવાનું, ભાઈ માટે રડવાનું, બેન માટે રડવાનું, પત્ની માટે રડવાનું, પતિ માટે રડવાનું, પુત્ર માટે રડવાનું, પુત્રી માટે રડવાનું, આ મિત્રો માટે રડવાનું, કારણ કે એ લોકો આપણા માટે રડવાના હોય. પણ વસ્તુઓ માટે જીવનમાં રડવાનું નહીં, કારણ કે એ કોઈ દિવસ આપણા માટે રડવાની નથી. જિંદગીમાં સુખી થવું હોય તો દરેક બધા કારમાં તો બેઠા જશો, બહાર ધગલો છે કારનો, થપ્પી લાગેલી હતી હું આવ્યો ત્યારે. તો એટલું યાદ રાખજો કે કારનો સાદો સિદ્ધાંત છે કે આગળ વધવાનો વિન્ડશીલ્ડ મોટો રાખવો અને પાછળ જોવાનો રિયરવ્યુ મિરર નાનો રાખવો. બહુ પાછળ જોયા ન કરવું. બહુ પાછળ જોવાથી દુઃખનો સિવાય કાંઈ બીજું જીવનમાં મળવાનું નથી. વૃદ્ધ થવાનું લક્ષણ છે ને ઉંમર નથી. વૃદ્ધ થવાનું લક્ષણ ખરતા વાળ નથી. વૃદ્ધ થવાનું લક્ષણ સફેદ વાળ નથી. વૃદ્ધ થવાનું લક્ષણ કરતલીઓ નથી. વૃદ્ધ થવાનું લક્ષણ એ છે કે તમને એમ લાગે કે વીતેલો જમાનો જ સારો હતો ને હવે બધું ખરાબ જ છે. આવું માનશો ને તો જીવનનું મોરપીછ જતું રહેશે, જીવનનો કલર જતો રહેશે.
નવી પેઢી બગડતી નથી, નવી પેઢી બદલાતી હોય છે. આપણે એની સાથે તાલમેલ મિલાવીને જીવવાનું. 2 ગીત એના ગમતા સાંભળી લેવાના, એમાં શું વાંધો? એને વખોડવા કરતાં વધારે સારો સમય જશે. 2 ગીત એના ગમતા તમે સાંભળશો, 2 તમારી ગમતી વાત એ પણ સાંભળશો. સામસામું એક્સચેન્જ કરવાનું. તો મારા મિત્રો, બહુ નાની નાની વાતો હું તમારા માટે લઈને આવેલો. બહુ સિમ્પલ વાતો. દુનિયાની અંદર ક્યારેય એવું બનતું નથી કે કોઈ વસ્તુ બહુ જ મોટી થઈ જાય. કારણ કે આવડી મોટી પૃથ્વી, આવડું મોટું બ્રહ્માંડ, આવડું મોટું આકાશગંગા, એની અંદર આપણે 70, 80, 100 વર્ષની જિંદગી જીવવા માટે આવ્યા. અને ગોપાલભાઈ તો 125 વર્ષની જિંદગી ગાંધીજીની જેમ જીવવા માટે આવ્યા. એ મોહનદાસ, એમણે એક સંકલ્પ કરેલો. તો મોહન પોતે મુરલીધર, એ પણ 125 વર્ષ. પણ આપણા દુઃખનું કેટલું જોર, આપણે કેટલું જીવવાના? આપણી પહેલાંય સમ્રાટો થઈ ગયા ને આપણે પછી એ સમ્રાટો થશે. આપણે મિત્રો બીજું કાંઈ કરી શકીએ એમ નથી આ જીવનમાં, પણ આપણે એટલું કરી શકીએ એમ છીએ કે માના કે ઇસ જીવન કો ગુલઝાર ન કર સકે હમ, કુછ ખાર, ખાર એટલે કાંટા, કુછ ખાર કમ કર સકે ગુજરે થે હમ જહાં સે. તમે બગીચો ન બનાવી શકો તો કાંઈ નહીં, પણ તમે જ્યાંથી પસાર થાવ ને ત્યાં થોડા કાંટા બીજાના રસ્તામાં હોય દૂર કરી જશો ને તો તમારું જીવ્યું સાર્થક છે, તો તમારું જીવન મોરપીચ છે, તો તમે આનંદ કરશો આ જીવનની અંદર, તો સુખી થશો આ જીવનની અંદર. જાપાનમાં વાબી સાબી નામની એક, હું ગયા વર્ષે જાપાન ગયો ગોપાલભાઈ, 2023માં 12 દિવસ ચેરી બ્લોસમનો ફેસ્ટિવલ જોવા માટે. અને સરસ મજાનું સૂત્ર વાંચ્યું એરપોર્ટ ઉપર કે અંડર ધ બ્લોસમ્ડ ચેરી ટ્રી, ફૂલો ખીલેલા હોય એવા વૃક્ષની નીચે, નો વન ઇઝ સ્ટ્રેન્જર ટુ ઈચ અધર. કોઈ એકબીજાથી અપરિચિત રહેતું નથી. આ ફૂલોની રિશ્તેદારી છે. તમે ફૂલો જોવા આવ્યા, હું ફૂલો જોવા આવ્યો. ફૂલોથી રચેલા ઝાડની નીચે કોઈ અપરિચિત રહેતું નથી. બધા એકબીજાના પ્રેમીઓ, મિત્રો, સખાઓ, સખીઓ, સંબંધીઓ થઈ જાય છે. સંબંધની સુગંધ રેલાઈ જાય છે. જીવનને ફૂલની જેમ રાખવાનું. ફૂલ તમે મસળી નાખો, ઘસી નાખો, પાંદડી હોય એની કચડી નાખો, તો એ પોતાની સુગંધ છે ને એ તમારા હાથમાં મૂકતું જાય. કાંટા છે એ તમારા હાથમાં લોહી મૂકતા જાય, અને ફૂલ તમારા હાથમાં સુગંધ મૂકતું જાય. કાંટાને કચડવા જાવ તો તમારા હાથ લોહીવાળા થાય, અને ફૂલને કચડવા જાવ તો તમારા હાથ સુગંધવાળા થાય. સાહેબ, આપણે ફૂલ જેવા થવાનું. કે આપણને કોઈ કચડી પણ નાખે ને તો એ ઘરે જઈને યાદ કરે કે જેને મેં કચડી નાખ્યા ને એની તો સુગંધ મારા હૃદયમાં છે, એનો સુગંધ મારા હાથમાં છે. તો જાપાનની અંદર એક ટેકનિક છે વાબી સાબી. વાબી સાબી એટલે નો વન ઇઝ પરફેક્ટ, ડોન્ટ ચેઝ ધ પરફેક્શન. પરફેક્શનની પાછળ ભાગો નહીં. પરફેક્શન છે એક ભગવાને કોઈને આપ્યું નથી. રામને વનવાસ જ ન મળ્યો હોત, પરફેક્શન હોત તો આવું ફોલ્ડ ફેમિલી ફોટોગ્રાફ છે એ રામનો તો થયો જ નહીં. પિતા ગુજરી ગયા, પાછા આવ્યા ત્યારે, અને લવકુશ આવ્યા ત્યારે સીતા જતા રહ્યા. ફૂલ ફેમિલી રામના જીવનમાં નથી. આખું રામાયણ રચાણું. દરેકના જીવનમાં દુઃખ છે. જીસસ ક્રોસ ઉપર ચડી ગયા, મોહમ્મદે હિજરત કરવી પડી, ગુરુ તેગ બહાદુરને શીશગંજ ગુરુદ્વારા એ દિલ્હી માર્યો. બરાબર, જ્યાં જ્યાં તમે જુઓ દુઃખ છે, પીડા છે. જેને આપણે ભગવાન માનીએ છીએ, બુદ્ધને ઝેર આપવામાં આવ્યું, મહાવીર સ્વામીના કાનમાં કાંટા ભોકી દેવામાં આવ્યા. કોઈનું જીવન છે એ પરફેક્ટ નથી, પણ બધાએ જીવનમાં સુખના વિચાર કર્યા, શાંતિના વિચાર કર્યા, સદાચારના સદભાવના વિચાર કર્યા, બીજાને આનંદ કરાવવાના વિચાર કર્યા, એટલે આપણે એને ભગવાન માની લીધા. આપણે એની સામે ઝૂકી ગયા. પરફેક્શનને ચેઝ ન કરો. વાબી સાબી એમ કહે છે કે તમારા દરવાજામાં તિરાડ પડી હોય તો ચિંતા ન કરો, એ તિરાડમાંથી જ અજવાળું આવશે, એ તિરાડમાંથી જ ઓક્સિજન આવશે. ટોટલ લોક કરેલું ઘર બનાવો ને જેમાં ચોર ના આવી શકે એવું, તો એમાં પછી કોઈ આવી જ ન શકે. મુશ્કેલી એ હોય છે કે આપણી ચોઇસીસ બહુ વધી ગઈ છે જીવનમાં, એટલે આપણે ટેન્શનમાં છીએ. એક ચોરને પકડવામાં આવ્યો ને, ચોર છે એ રેગ્યુલરલી એક જ દુકાનમાં ગોપાલભાઈ ચોરી કરવા જાય. સીસીટીવીનું ફૂટેજ આવી ગયું, પોલીસવાળાએ ઓર્ડન કરી લીધી. 6થે દિવસે એ જ દુકાનમાં ફરીથી ચોરી કરવા આવ્યો, પોલીસવાળાએ પકડી લીધો. કેવો ડફોળ ચોર છો, અમને કંઈક મહેનત તો કરવા દે. એક જ દુકાનમાં એક જ જગ્યાએ રાતના આવીને ચોરી કરવાની, આમાં તો પકડાઈ જ જાય ને. એટલે ઓલો ચોર કે સાહેબ ચોરી એક જ વાર કરી છે, એ દુઃખથી કરી છે. પૈસા હતા નહીં, કોવિડમાં ધંધો બંધ થઈ ગયો, અને પૈસાય નથી ને પત્નીએ જતી રહી, એવું તો પોસાય નહીં. એટલે એનિવર્સરીએ પત્નીએ પેલું સુવર્ણ મૃગ માંગ્યું મારી પાસે કે આ સાડી લઈ આવી દો. એટલે હું તો રામ નથી કે ધતમાં તીર કમાન લઈને નીકળું, એટલે ખાતર પાડવા નીકળો, પૈસા નહોતા તો. ચોરી એક જ વાર કરી છે. ઓલો પોલીસવાળા કે મારી પાસે સીસીટીવી ફૂટેજ છે, 6 દિવસથી તું આ દુકાનમાં ચોરી કરવા આવે છે ને તું કે એક વાર કરી છે. તો કે સાહેબ ચોરી એક વાર કરી છે, સાડી લઈ ગયો તો, પત્નીને બહુ ગમી ગઈ હતી, પોસાતી નહોતી, બહુ મોંઘી હતી, એટલે
બાકીના 5 દિવસ તો કલર બદલવા આવું છું. જો લઈ ગયો તો કે ઘરે કે આ નહીં, આવો નહીં, આ લીલક કલરનો આવો છે ને આમાં રાણી કલરની આ છાંટ ને આ તને મને કંઈ સમજાય નહીં એટલું બીજી વાર આવ્યું. બીજું લઈ ગયો એ જ બોલ્યું પેટર્નમાંથી, તો કે ના નહીં આમ નહીં, આમાં તો મોરપીંછ કલરનો પાલવ આમ હોવો જોઈએ, તેમ હોવો જોઈએ. એટલે ત્રીજી વાર આવ્યો. આ છઠ્ઠી વાર તમે મને પકડી લીધો, હવે મને જેલમાં જ નાખી દો, ઘરે જઈ શકું એમ નથી. એટલે તાત્કાલિક ધોરણે મને પકડીને લોકઅપમાં નાખો. મિત્રો, આપણી ચોઇસીસ વધી ગઈ લાઈફમાં. ચોઇસીસ વધી ગઈ ને એને કારણે આપણે શું થઈ ગયા, અકળાઈ ગયા, અજંપો થઈ ગયો. કારણ કે આપણને એમ જ લાગે કે રહી ગયા. આપણે સરસ હોટલમાં જઈએ ને એવડું મોટું મેનુ આવે કે આપણે આમાં કરીને કેટલું બધું જોઈએ ને 2 જણાને પૂછીએ ને અંદરો અંદર વાત કરીએ ને પછી છેલ્લે વેઇટરને પૂછીએ કંઈ સારામાં સારું શું મળે. તમે વિચાર કરો, નાનામાં નાના માણસને પૂછીને તમે ચોઈસ નક્કી કરો છો, કારણ કે તમે કન્ફ્યુઝ થઈ ગયા છો કે શું કરવું. જે જગ્યાએ ચોઈસ ઓછી છે ને ત્યાં સુખ વધારે છે. તમે ઓબ્ઝર્વ કરજો. અમારા ગોંડલમાં આવો તમે, દરબારના ભજીયા છે બહુ ફેમસ. અહીંયા ભજીયા જ ખાવાના હોય, ભજીયા જ પ્લેટ ઓર્ડર કરવાની હોય, ચોઈસ છે જ નહીં, વેરાયટી છે જ નહીં. હું હમણાં ઇન્દોર ગયો તો ઇન્દોરમાં એક શિકંજીની દુકાનમાં મને લઈ જવામાં આવ્યો. આમાં એક જ પ્રકારની કેસરવાળી શિકંજી મળે છે, બસ એ શિકંજી જ પીવાની, બીજું કાંઈ માથાકૂટ નહીં. ચોઈસ ઓછી ત્યાં સુખ વધારે, પ્લેઝર વધારે. આપણે ચોઈસને એટલી બધી કન્ફ્યુઝ કરી નાખી, ધીરે ધીરે આપણે શું કરી નાખ્યું, ફોલ્ટ ફાઇન્ડિંગ થઈ ગયા, બીજાની ભૂલો શોધતા થઈ ગયા. હસબન્ડ એન્ડ વાઈફની સરસ મજાની એનિવર્સરી હતી, આવું યોગ્ય કપલ નહોતું. વધુબેન ને ગોપાલભાઈ જેવું યુગલ નહોતું. હું તો ઘણીવાર કહેતો હોઉં છું ગોપાલભાઈ મારા પ્રવચનમાં, આજે તમને બેને આ સમર્પિત કરું કે વેલેન્ટાઇન્સ ડે હમણાં આવશે ને વસંત પંચમી હમણાં આવશે ને ફેબ્રુઆરી આજથી ચાલુ થઈ ગયો, તમારા જન્મદિવસથી પ્રેમની મોસમ ચાલુ થઈ ગઈ. પણ હું કાયમ કહેતો હોઉં છું કે વેલેન્ટાઇન્સ ડે કે વસંત પંચમી એ કોકના માટે ગુલાબ ચોકલેટ લઈને જાઓ એ જ પ્રેમ નથી. એક ઉંમર પછી કોકના માટે બામની શીશી લઈને જાઓ ને એ પ્રેમ જ છે. આમ બે આપણે મુંબઈમાં એવા દ્રશ્યો જોયા છે, તમે જોયા હશે કે ગમે એવો હેવી ટ્રાફિક હોય, કોઈ દાદા અને દાદી એકબીજાને ટેકે હાથ પકડીને બે ખરેખર સરખું ચાલી ન શકતા હોય, પણ બેયને એમ હોય કે હું તો ઓલરાઈટ છું, આને જરૂર મારી પડવાની છે, એટલે હું આને જરાક હાથ પકડીને ટેકો કરું. એમ કરીને 2 જણા જે રસ્તો ધીમે ધીમે પસાર કરતા હોય ને બાકીના ગાડીવાળા ઊભા રહી જાય, સાહેબ એ દ્રશ્ય છે ને એ કેન્ડલ લાઇટ ડિનર જેવો જ રોમાન્સ છે. એની પણ એક મજા જ છે, એનો પણ એક જલસો જ છે. આપણે આ જલસો માણવાનો ચૂકી જઈએ છીએ જીવનનો. આપણે એમ માનીએ છીએ કે જવાનીની મોસમમાં જ બધી મજાઓ હોય. એવું નથી, દરેક મોસમને પોતપોતાની મજાઓ હોય, દરેક મોસમને પોતપોતાની ખૂબસૂરતી હોય. તો જ્યાં પતિ પત્ની બેઠા હતા અને એનિવર્સરીની કેક આવીને પતિએ કીધું કે આમ તો તારી સાથે જીવવાની બહુ મજા આવે છે, આપણા 2 સિવાય તો હવે રહ્યા નથી, છોકરાઓ તો મોટા થઈને પોતપોતાના કામે લાગી ગયા, પણ મારી એક ફરિયાદ છે, આપણે જીવનના સંસારના 40 વર્ષ ભેગા કાઢ્યા પણ તે મારી ભૂલો બહુ કાઢી, કોઈ રીતે વખાણ કર્યા નહીં કે હું કોઈ સારું કામ કર્યું હોય, ભૂલ બહુ બતાવી. એટલે વાઈફ કહે એને કે 40 નથી થયા, 39 થયા, પણ હવે ઠીક છે ચાલે. આ જે છે ને આપણે આમાં કંઈ પતિ પત્નીની વાત નથી, હું કંઈ સ્ત્રી પુરુષની વાત નથી કરતો, પુરુષોની આવી ટેવ હોય છે, ઘણા પુરુષો વડચકા ભરતા હોય છે. મને ઘણા બહેનોના ફોન આવે, હું જાહેરમાં કહેતો હોઉં છું, એની આખી જીવન કથા મને સંભળાવે, હું પૂછું કે મને કેમ સંભળાવો છો, મારે શું કરવાનું આ તમારા સાસુ સસરા નણંદની વાત સાંભળીને. એટલે એ મને છેલ્લે એમ કે ઘરમાં કોઈ સાંભળતું નથી ને તમે ફોન કાપ્યો નહીં, તમે તમને સંભળાવી દીધું. તો હું મારા ભાઈઓને કહું કે તમે સાંભળતા રહ્યો ભાઈ, તમારા વાળા છે એને ખબર જ છે કે તમે કેટલા પાણીમાં છો, એટલે કે બીજી અપેક્ષા ખોટી નહીં રાખે તમારી પાસે. અમારા મિત્ર એક ખીજાઈ ગયા તો અમારા ભાભીને કહેતા હતા ખીજમાં તારામાં તો મેં મીઠું જ નથી નાખ્યું, ભગવાને તારામાં કંઈ મીઠું જ નથી નાખ્યું. એટલે ભાભીએ તાળ કરતું સીધું રસોડામાંથી ફટકાર્યું, સામું વેલણ નહીં, જવાબ ફટકાર્યો. બરાબર કે મીઠું નથી નાખ્યું એવું માનતા હોય એટલે તો તમને પસંદ કર્યા. તો મારા મિત્રો, મારે તો વિદાય લેવાનો સમય આવી ગયો, મારે તો સમાપનનો મારી યાત્રાનો અનેક ક્યાંક ને ક્યાંક તો એ થવાનું જ છે. 2-4 વાત થોડીક અધૂરી રાખીએ, બીજી તો શું હોય પાછા મળવાની કળા. થોડીક વાત અધૂરી હોય તો પાછા મળવાની મજા આવે ને, બધું પૂરું જ થઈ જાય તો પાછા મળવાની મજા ના આવે. તો મારે છેલ્લે જે વાત તમારા સામે મૂકવાની છે, આજની અંતિમ વાત, કારણ કે છેલ્લે ખાધું હોય એનો ઓડકાર સારો આવે એટલે તો હવે બધા જો મીઠાઈઓ ને સુગંધી પાન ને મુખવાસ ને એવું બધું જ છેલ્લે રાખે ભોજનમાં પણ. અને આ પણ એક મનનું ભોજન હતું. આ 75 વર્ષનો આમનો આવો સરસ મજાનો સંકલ્પ કે અમારે વિચારો આપવા છે, અમારે મેં કીધું આ બધાને પ્રવચન સાંભળવા, મેં જતીનભાઈને પૂછો 2 વાર પૂછ્યું
જતીનભાઈ મને કે અમારું એવું સરસ મજાનું ક્રાઉડ છે, તમે જરાય ચિંતા કરો માં, બધા જલસાથી સાંભળશે, પ્રેમથી સાંભળશે, કોઈને એવું નહીં થાય કે આ પ્રવચન ક્યાં વચ્ચે આવી ગયું. નાચવા, મેં કીધું નાચવા ગાવામાંથી આ પ્રવચન ક્યાંથી આવશે? આ મને એમનો વિશ્વાસ સાર્થક થયો. સાહેબ અહીંથી છેલ્લે સુધી હું જોઉં છું ઊભા ઊભા મિત્રો સાંભળે છે, ઊભા રહીને સાંભળે છે, બેઠા બેઠા તો સાંભળે જ છે, એક ટશે સાંભળે છે, તાળીઓ વગાડે છે, હસે છે. સાહેબ જિંદગીમાં બીજું કાંઈ ભેગું નથી આવવાનું, જે ભેગું આવવાનું છે ને આ ભેગા થઈને કરેલી હેપીનેસ જ આવવાની છે. બાકી બધું તો અહીંયા જ મૂકીને જતું રહેવાનું છે. આપણે વાત થઈ એમ હેપીનેસ છે ને એ જ રીતે હંમેશા જીવનમાં વધે જો એનું શેરિંગ વધે. આ યાદ રાખજો. દુનિયામાં 3 જ વસ્તુ છે જેના આધારે માનવજાત છે ને એ સુખી થઈ છે ને ટકી છે. એક છે હોપ, આશા. આજ કરતાં આવતીકાલ વધારે સારી ઉગશે ને, આજના સૂર્ય કરતાં આવતીકાલનો સૂરજ સારો હશે ને, આશા ઉપર જ માણસ જીવે છે. એક છે આશા. બીજું છે શેરિંગ. મારી પાસે છે હું બીજા સાથે વહેંચીને જીવું, માત્ર મારું કરીને ન જીવું. કાયમ માટે આ કોકનું હતું ત્યારે મારી પાસે આવ્યું છે ને હું નહીં હોઉં તો કોકનું થઈ જશે, એના કરતાં હું છું ત્યાં લગીમાં જ કોકની સાથે એને બને એટલું વહેંચી કાઢું. આ શેરિંગ. અને ત્રીજું છે ફેઇથ, શ્રદ્ધા. મારાથી ઉપર પણ કોઈક છે, મારાથી આગળ પણ કોઈક છે, હર તરફ હર જગહ હર કहीं पे है, हाँ किसी का नूर, कोई तो है जिसके आगे है आदमी मजबूर. એવી જે અકળ રહસ્ય ઉપર જે શ્રદ્ધા છે, જેને ઈશ્વરીય ચૈતન્ય આપણે કહીએ, એ શ્રદ્ધા. જો આશા કાઢ નાખો, તમે શેરિંગ કાઢ નાખો, આશામાંથી સપના આવે, આશામાંથી જ આત્મવિશ્વાસ આવે, શેરિંગમાંથી જ હૂંફ આવે, શેરિંગમાંથી લાગણી આવે, શેરિંગમાંથી પ્રેમી પરિવાર મિત્ર આવે, અને ફેઇથ કાઢ નાખો, જેમાંથી ભગવાનની શ્રદ્ધા આવે, ભગવાનની કૃપા આવે, તમારી નમ્રતા આવે. આ 3 વસ્તુ કાઢ નાખો તો માણસ રહેતો નથી, પશુ થઈ જાય છે. શેતાંશુભાઈની જટાયુ કવિતામાં કહે છે ને, લીલો અંધકાર વ્યાપ્યો વને. લીલો અંધકાર, આ ઝાકઝમાળવાળું મુંબઈ તમે જુઓ, ચકચકિત બધા મોલ હોય, મલ્ટીપ્લેક્સ હોય, ચકચકિત કારો હોય, ઝગમગાટ બધી બારીઓ હોય, કાચના સરસ મજાના બિલ્ડિંગ્સ હોય, પણ એની અંદર સુખ કેટલું છે એ તો અંદર તમે પૂછો એટલે ખબર પડે. એમાંય રોનારા લોકો છે, એમાંય આપઘાત કરનારા લોકો છે, એમાંય ભાગી જનારા લોકો છે, એમાં ખૂન કરનારા લોકો છે, કારણ કે સુખી નથી. એટલે મારા મિત્રો, તમે જે બધા અત્યારે ભેગા થયા અને જે સરસ રીતે મળ્યા, એના માનમાં મારે આ વાત એક સરસ કવિતાથી કહીને સમાપન કરવું છે. નાનકડી કવિતા છે, ચિંતા કરતા નહીં. આજના સમયને મને ખબર છે હવે વિડીયો પણ લાંબો હોય તો લોકો ડાઉનલોડ નથી કરતા. 10 મિનિટના વિડીયોમાં લોકોને એમ લાગે છે કે મોબાઈલ થાકી જશે, આ માથાકૂટમાં પડવા જેવું નથી, 2 મિનિટનો હોય જોઈ નાખીએ. પણ ગોપાલભાઈના મિજાજને, ગોપાલભાઈના સ્પિરિટને, એમના ફેમિલીને, એમના ફ્રેન્ડ્સને બધાને લાગુ પડે એવી કવિતા છે. એટલે ખાસ મને એમ થયું કે ભાઈ હું આ કવિતા તમને સંભળાવું, કારણ કે આ કવિતાની પાછળ એક કહાની છે. આ કવિતા હિન્દીની છે. મેં એનો આર્ટિકલ લખ્યો ને ત્યારે એક ટી શર્ટ હું અમેરિકાથી લઈ આવ્યો હતો. પછી ટી શર્ટ લીધા પછી ગોપાલભાઈ ખબર પડી કે 3 અમેરિકન જુવાનિયાઓએ એ ટી શર્ટ ઉપર જે મેસેજ લખ્યો હતો જીવન વિશેનો, એને હોલ્સ્ટી મેનિફેસ્ટો તરીકે વિશ્વમાં બહુ વાયરલ થઈ ગયો. હવે બધાને વાયરલ થવું છે ને, આમ તાવવાળું વાયરલ નથી જોતું, વિડીયોવાળું વાયરલ જોઈએ બધાને, વાયરલ થઈ જવું છે. એ ટી શર્ટ વાયરલ થઈ ગયું. ટી શર્ટનો નાનકડો મેસેજ હતો, લાઈફ મેનિફેસ્ટો કરીને. અને એ મેનિફેસ્ટો મેં જ્યારે ગુજરાતીમાં લખ્યો ટ્રાન્સલેટ કરીને, ત્યારે મને એમ લાગ્યું કે આની સાથે કવિતા જોડી હોય ને, પેલો મેનિફેસ્ટો છે એની સાથે કવિતા જોડી હોય તો આખી વાત એટલી સુંદર બની જાય. આજે હું તમને બધાને, માત્ર ગોપાલભાઈ તો ખરા જ, પણ તમને, ગોપાલભાઈના મિત્રો અને પરિવારને આ મેનિફેસ્ટો અને એની પાછળ જે મેં મૂકેલી કવિતા છે એ સમર્પણ કરું છું. પહેલાં હું લાઈફનો નાનકડો 10 લીટીનો મેનિફેસ્ટો વાંચી જઈશ. 10 નાની નાની લીટીઓ છે, પણ એમાંથી એકાદ લીટી જો સ્પર્શી જાય તો એનો અમલ કરશો તો જીવનની અંદર કાયમ મોહન મુરલીધરની બાંસુરી સંભળાશે. એની જવાબદારી મારી, કારણ કે હું નાનો મોટો અમલ કરીને સાંભળી ચૂક્યો છું. એટલે તમારી જિંદગી છે, તમે ચાહો એવી રીતે જીવી શકો. ગમતું હોય તે વારંવાર કરો, પણ જે પસંદ ન પડે એને બદલાવવાનો પ્રયત્ન કરો. કામ ધંધો નોકરી ન ગમે તો છોડો. પૂરતો સમય ન મળે તો મોબાઈલ ટીવી વધારાની વાતો છોડો. તમે પ્રેમ શોધતા હો તો થોભો. શું કામ? કારણ કે તમે જેને શોધો છો એ પણ તમારી રાહ જોતા હશે, પણ એને તમે ત્યારે જ ગમશો જ્યારે તમે તમને ગમતું જીવશો. બહુ અગત્યની વાત આ છે. આપણે આપણને ગમતું જીવીએ ને તો કોકને ગમીએ, આપણે કોકને ગમતું જ કરવા જઈએ ને તો કોઈ દિવસ કોઈને ગમીએ નહીં. સૌથી અગત્યની વાત મને આ લાગી. તમારું મન
હાથ અને હૃદય, આ ગોપાલભાઈ તમારા માટે છે. મન, હાથ અને હૃદય નવી ચીજો અને નવા લોકો માટે ખુલ્લા રાખો. આ માણસ છે ને, વૃક્ષ જેવો માણસ છે. વૃક્ષ કોઈકને લાકડું આપે, કોઈકને છાંયડો આપે, કોઈકને માળો બનાવવાની જગ્યા આપે, કોઈક પંખીને ટહુકા આપે, એના ખભે બેસીને બધા ઠેકડા મારે, અને વૃક્ષ ન હોય તોય પોતે પોતાનું જ છેદન કરવા માટે કુહાડીનો હાથોય બનીને આપી જાય એવો વૃક્ષ જેવો માણસ છે સાહેબ. બહુ ઓછા માણસો એવા હોય કે જેના ખભે બેસીને તમે રમી શકો. એમાંને એક ગોપાલ પારેખ છે જીવનમાં મને જોયે. ના ખભે બેસીને તમે પંખીઓની જેમ માળા બનાવી શકો ને રમી શકો, ટહુકા કરી શકો, એની વળવાઈએ હિંચકા ખાઈ શકો, એના છાંયડે આરામ કરી શકો. એ પ્રકારનો માણસ છે. અને એટલા માટે મિત્રો, મન, હાથ અને હૃદય નવી ચીજોમાં અને બીજાને મદદ કરવા માટે ખુલ્લા રાખો. આ મન, હાથ અને હૃદય બધું ખુલ્લું રાખો. અને એના માટે પેલી કવિતા હું રજૂ કરીને તમારી વચ્ચેથી વિદાય લઈશ. તમે બધાએ ખૂબ પ્રેમ આપ્યો એના માટે આગોતરો આભાર માની લઉં. જય વસાવડા તરીકે મારે જન્મવાનું થયું ભાવનગરમાં, મોટો થયો ગોંડલમાં, રહું છું રાજકોટમાં, પણ મુંબઈ આવું ત્યારે એવું ક્યારેય લાગતું નથી કે આ ગામ મારું નથી. એટલા બધા મુંબઈની અંદર મને દર વખતે લોકો ભાવથી બોલાવે છે, એટલું વહાલ કરે છે. તો ગોપાલભાઈ, તમારા 75 યર્સને આ સમર્પિત છે નાનકડી કવિતા. આહિસ્તા ચલ એ જિંદગી, અભી કઈ કર્જ ચુકાને બાકી હૈ, કુછ દર્દ મિટાને બાકી હૈ, કુછ ફર્જ નિભાને બાકી હૈ. હજી મોડું નથી થયું જતીનભાઈ, હજી કઈ 75 થયા. ઘણા લોકો કે ને આ આપણે, તમે જુઓ તો ખરા સાહેબ, આ એમને કવિતા હું નથી કહેતો. મોદી સાહેબના 73 થયા લાગે છે, એનાથી અડધી ઉંમરના ને ભેગું નથી થતું. બરાબર, ત્રીજી ઇનિંગ માટે તૈયાર છે ને પાછા બધે હરે ફરે, પરીક્ષાઓની ચર્ચા કરે, આકાશમાં ઉડી આવે, પાણીમાં ધુબકો મારી આવે, બધું એક અઠવાડિયામાં કરી નાખ્યું એમને. તમે જુઓ તો ફાઇટર પ્લેનમાં ઉડી આવ્યા, લક્ષદ્વીપમાં સ્ક્યુબા ડાઇવિંગ કરી આવ્યા 72 વર્ષની ઉંમરે. અને યુટ્યુબ ઉપર સૌથી વધારે ફોલોઅર એના છે આખા ભારતમાં. કોઈ ફિલ્મ સ્ટારના, કોઈ હિરોઈનના નથી. મોરારી બાપુને 78 થયા. આપણે રામકથા કરતા હોય, આ એનું ટી શર્ટ પહેરીને ભરું છું, લાગે 78 એ જ પોઝિશનમાં, પાણી નથી મંગાવતા, 4 કલાક ગાતા હોય, બોલતા હોય ત્યારે 9 દિવસની રામકથા કરે. હમણાં જ મુંબઈમાં હતી. અને છેલ્લે બાપુએ સમાપનમાં એટલું જ કીધું હતું, મારે દક્ષિણામાં કંઈ માગવું નથી, મુસ્કુરાએ જા, હસતા હસતા ઘરે જાજો, બસ આટલું જ માગવું છે, મુસ્કુરાએ જા. અને અમિતાભ બચ્ચનને 81 થયા, દીકરો રિટાયર થઈ ગયો છે, પણ બાપુજી હજી રિટાયર નથી થતા. તો આ એટલે કવિતા હું સમર્પિત કરું છું ગોપાલભાઈને. आहिस्ता चले जिंदगी अभी कई कर्ज चुकाने बाकी है, कुछ दर्द मिटाने बाकी है, कुछ फर्ज निभाने बाकी है, रफ्तार में तेरे चलने से कुछ रूठ गए, कुछ छूट गए, रूठों को मनाना बाकी है, रोतों को हंसाना बाकी है, कुछ हसरतें अभी अधूरी है, कुछ काम और भी जरूरी है. હજી સમાજ માટે ઘણું કરવાનું છે. હજી જીવનને વધારે ચંદન બનાવીને ઘસવાનું છે, વધારે સુગંધ ફેલાવવાની છે, વધારે અગરબત્તીની જેમ, ધૂપસળીની જેમ આખો ઓરડો ભરી દેવાનો છે, દીવડાની જેમ પ્રકાશ ફેરફરી દેવાનો છે ચારે બાજુ. कुछ रिश्ते बनकर टूट गए, कुछ मिलते मिलते छूट गए, उन टूटे छूटे रिश्तों को, जख्मों को मिटाना बाकी है. तुम आगे चल मैं आता हूं, क्या छोड़ तुम्हें जी पाऊंगा, इन सांसों पर है हक जिनका, इनको समझाना बाकी है. आहिस्ता चले जिंदगी अभी कुछ कर्ज चुकाना बाकी है. તો આપણે તો એવું ઈચ્છીએ કે તમે સેન્ચુરીનો કાર્યક્રમ આવો જ કરો જતીનભાઈ, અને મને જ બોલાવજો પાછા એ સેન્ચુરીના પ્રોગ્રામમાં. એટલે મારા તો 75 નક્કી થાય, મારા 75 નું તો ગેરંટી હું લઈ આવું ગોપાલભાઈના આશીર્વાદથી. તો બહુ મજા આવી. તમે બધાએ સરસ મેળાવડો કર્યો. તમે સરસ મજાની ગુજરાતી થાળી જમશો ત્યારે એટલું યાદ રાખજો કે આપણું ફેમિલી છે એ પણ ગુજરાતી થાળી જ છે. બધા સ્વાદ એકબીજાને અડખે પડખે મીઠા લાગે, છૂટા છૂટા વાંધો આવે. તીખામાં તીખી ચટણી એ ચાલે, ને ગળામાં ગળ્યું મિષ્ટાન પણ ચાલે, કડવું કારેલું એ ખવાઈ જાય, બરાબર, કડક પણ ચાલે, પાપડ પણ ચાલે, દાળ પણ હોય, ભાત પણ હોય, શાક પણ હોય, બધું હોય. પણ ભેગા રહેશો ને તો ભાવ વધશે, ને છૂટા પડશો તો ભાવ ઘટશે. છૂટી દ્રાક્ષના ભાવ નથી આવતા, ઝુમખાના જ હંમેશા ભાવ આવે છે. આમ ઝુમખું બનીને રહેશો તો જીવનનો જલસો થશે. ખૂબ ખૂબ મજા આવી. હેપી બર્થડે ટુ યુ ગોપાલભાઈ. થેન્ક યુ.